નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના ડુંગળીના સમાચારની વાત કરીએ તો ડુંગળીની બજારમાં આજે પણ નરમાઈનો માહોલ યથાવત હતો અને ભાવમાં ફરી એકવાર 20થી લઈને 25 રૂપિયા સુધીના જે ઘટાડા છે એ ઓલ ઓવર જોવા મળી રહ્યા છે। હાલ ડુંગળીની બજારમાં તાજેતરમાં ભાવ વધ્યા હોવાથી ફરી એકવાર 100 રૂપિયા મિત્રો નીકળી ગયા છે। દેશાવર આવક વધારે અને ગુજરાતમાં પણ આવક સારી હોવાથી બજાર ઘટી રહ્યા છે। વેપારીઓ કહે છે કે આવક વધારે આવી રહી છે, પરંતુ તેમાં નબળા માલ વધારે આવે છે। વરસાદના કારણે બગડેલા માલ પણ હજી પણ બજારમાં આવી રહ્યા છે અને તેના ભાવ 70થી લઈને 150 રૂપિયા વચ્ચે વેચાણ જોવા મળી રહ્યું છે। આ ભાવથી વેચાણ કરવામાં ખેડૂતોને નુકસાની જ છે। આગામી દિવસોમાં હજી પણ થોડો ઘટાડો છે ભાવમાં આવી શકે છે। જો બાંગ્લાદેશ છૂટથી ઓર્ડર ખોલે તે જ બજારમાં ફાયદો થાય એવી સંભાવના અત્યારે જે નિષ્ણાંતો છે એમના દ્વારા જતાવવામાં આવી રહી છે। રાજકોટમાં 7000 કટ્ટાની આવક સામે જે ભાવ છે 65 રૂપિયાથી લઈને 251 રૂપિયાના હતા। ગોંડલમાં 38000 કટ્ટાના વેપારો સામે જે લાલમાં ભાવ છે એ 63થી લઈને 451 અને સફેદમાં 2500 કટ્ટાની આવક સામે જે ભાવ છે 181થી લઈને 416 રૂપિયા। મહુવામાં વાત કરીએ તો લાલ ડુંગળીની 32500 કટ્ટાની આવક સામે જે ભાવ છે 120 રૂપિયાથી લઈને 389 રૂપિયા અને સફેદમાં 7800 ઠેલાની આવક સામે જે ભાવ છે 167 રૂપિયાથી 291 રૂપિયાના સુધીના જોવા મળ્યા છે અને નિકાસબાર ક્વોલિટીના ભાવની વાત કરીએ તો 291થી 476 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે। તો મિત્રો, આ હતા આજના ડુંગળી બજારના સમાચાર। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।